આત્મીય ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આપણે શ્રીમદ ભગવત કથાની અંદર ભગવાન કૃષ્ણની ગૌરવ ગાથા, તેમના જન્મનો ઉદ્દેશ અને તેમના દ્વારા પ્રાપ્ત થયેલ શક્તિઓ, અનુદાન, પ્રેરણાઓ એને જીવનમાં કેવી રીતે સાર્થક કરવા એ વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરી હતી. આ વખતે આપણે શ્રીમદ ભાગવતની અંદર સંસ્કારો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે અને એ સંસ્કાર કેમ કરવા જોઈએ, ક્યારે કરવા જોઈએ અને ક્યાં કરવા જોઈએ, એની વાત આપણને જાણવા મળશે. તો આવો શરૂઆત કરીએ. પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ. કે હે પરમાત્મા, અમારા કસાય કલ્મશોને દૂર કરી અમને શ્રવણ કરવાની, મનન કરવાની, ચિંતન કરવાની અને આપે બતાવેલા માર્ગ ઉપર ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય. અમે શ્રેષ્ઠ વિચારો કરીએ, અમારી બુદ્ધિની અંદર જે મલિનતા છે દૂર થાય અને અમારી બુદ્ધિ પ્રખર બને એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ભાઈઓ બહેનો, અહીંયા વાત કરવામાં આવે છે કૃષ્ણ અને બલરામ ગોકુળમાં જાત જાતની લીલાઓ કરતા મોટા થવા લાગ્યા. ગર્ગાચાર્યજી યદુવંશીઓના કુલ ગુરુ હતા, કુલ પુરોહિત હતા. વાસુદેવે પોતાના બંને પુત્રોના નામકરણ કરવા હેતુ તેમને ગોકુળ મોકલ્યા. નંદ બાબાએ ગર્ગાચાર્યને બંને પુત્રોના સંસ્કાર કરવા માટે વિનંતી કરી. ગર્ગાચાર્યએ કહ્યું કે હું યદુવંશીઓનો પુરોહિત છું. જો કંસને ખબર પડી જાય તો તે અમને દેવકીના પુત્ર સમજશે. નંદે આશ્વાસન આપ્યું કે કોઈને કાનો કાન પણ ખબર નહીં પડે. ત્યારે એમણે ગૌશાળામાં એકાંતમાં બંને બાળકોના સંસ્કારની વ્યવસ્થા કરાવી. કહેવામાં આવ્યું છે, એવં સંપ્રાર્થિતો વિપ્રઃ સ્વચી કીર્ષિતમેવ તત્ ચકાર નામ કારણમ ગૂઢો રહસી ચ બાલયો. સુખદેવજી કહે છે કે ગર્ગાચાર્ય તો સંસ્કાર કરાવવા માંગતા હતા. જ્યારે નંદ બાબાએ એમને આ પ્રકારની વિનંતી કરી ત્યારે તેમણે એકાંતમાં છુપાઈને ગુપ્ત રૂપથી બંને બાળકોના નામકરણ સંસ્કાર કરાવી દીધા. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ પર્યંત ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારનું પ્રચલન છે અને એ સમય અનુસાર સંસ્કાર કરાવવા આવશ્યક છે. અને સમય અનુસાર સંસ્કારમાં, વિધિ વિધાનમાં પરિવર્તન
કરી શકાય છે અને તે ઉચિત પણ છે. કૃષ્ણ થોડા મોટા થયા તથા ગોપ બાળકોની સાથે રમવા લાગ્યા. એક દિવસ કૃષ્ણની સાથે રમનારા બાળકોએ આવીને યશોદા માને ફરિયાદ કરી કે કનૈયાએ માટી ખાધી છે. માએ વિચાર્યું આ રીતે કૃષ્ણની આદત બગડી જશે. એમણે આ આદત છોડાવવા માટે કૃષ્ણને ભય બતાવ્યો. ભાઈઓ બહેનો, બાળકને સંસ્કારી બનાવવામાં, બાળકની ખરાબ આદતો કુટેવોને સુધારવામાં માતાનો મોટો ફાળો હોય છે. એટલા માટે કહેવામાં આવ્યું કે જો માતા નહીં દે ધ્યાન તો બાળક ત્યાંથી બને મહાન. અહીંયા યશોદા માતાએ વિચાર કર્યો કે કનૈયો માટી ખાય, આદત પડી જાય, એ ખોટી આદત છે. એટલે યશોદા મૈયાએ કૃષ્ણને ભય બતાવ્યો અને કહ્યું, સાગૃહિત્વા કરે કૃષ્ણ મોપાલભ્ય હિતૈષિણી યશોદા ભય સંભ્રાત પ્રેક્ષણાક્ષમ પ્રવાસત. હિતોત્સુ યશોદાએ કૃષ્ણનો હાથ પકડી. એ સમયે કૃષ્ણની આંખો ડરના માર્યા નાચી રહી હતી. યશોદામાએ ઠપકો આપતા કહ્યું, બાળકોને ભરપૂર પ્રેમ આપવામાં આવે, પરંતુ તેમની ભૂલો તથા ખરાબ ટેવો છોડાવવા માટે પ્રયત્ન કરવામાં આવે. બાળકનું ઘડતર કરવામાં માની વિશેષ જવાબદારી હોય છે. યશોદાએ ધમકાવીને પૂછ્યું, કેમ નટખટ, તું ખૂબ તોફાની થઈ ગયો છે? તે એકલા છુપાઈને માટી કેમ ખાધી? તારી સાથે રમનારા બાળકો તથા બલરામ બધા તારા ફરિયાદ કરી રહ્યા છે. કૃષ્ણ બાળ સુલભ ચંચળતા બતાવી ને પોતાની સફાઈ આપવા લાગ્યા. તે માને પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવવા માંગતા હતા. એટલા માટે બોલ્યા, માં, મેં માટી નથી ખાધી. જો આપને વિશ્વાસ ના હોય તો મારું મોં જોઈ લે. કૃષ્ણના આમ કહેવાથી માતા યશોદાએ તેમનું મોં જોયું તો આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગ્યા, સાતત્ર દૃશ્ય વિશ્વમ જગત તાસ્તોચકમ દિશ સાત્રી દ્વીપાભી ભૂલોગમ સભ્રાધ્વનિમૃતારકમ. યશોદાએ જોયું કે તેમના મોંમાં ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ, વિદ્યુત, તારાની સાથે જ્યોતિમંડળ, સંપૂર્ણ વિશ્વને યશોદાએ કૃષ્ણના મુખની અંદર જોયું. આખું જગત ઈશ્વરમય છે. વિશ્વના રૂપમાં જ પરમાત્માના દર્શન કરી શકાય છે. ભગવાનની કૃપાથી વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી જ પરમાત્માનો અનુભવ કરી શકાય છે. ભાઈઓ બહેનો, આ ભાગવત કથાની અંદર આપણને એ જ બોધ મળે છે કે આપણે ભગવાનના બતાવેલા માર્ગ ઉપર ચાલી અને એના વિરાટ સ્વરૂપના દર્શન કરી અને આ પૃથ્વીનો પ્રત્યેક કણ, પૃથ્વીનો પ્રત્યેક જીવ એ પ્રભુમય છે, કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે એમ માની અને એને પ્રેમ કરવો જોઈએ, એને સહકાર આપવો જોઈએ અને એની સાથે એકાત્મ અને એકત્વ ધારણ કરી અને વસુધૈવ કુટુંબકમ આત્મવત સર્વભૂતેષુની એ દિવ્ય ભાવનાને આપણા અંતરાત્મામાં
આત્મસાત કરી અને વિશ્વ માનવતાની, વિશ્વ બંધુત્વની ભાવના પ્રાપ્ત કરી અને આપણે એકબીજા સાથે હળી મળી અને રાષ્ટ્રના ઉત્થાન માટે, સંસ્કૃતિના ઉત્થાન માટે, સંસ્કારોના પ્રચાર પ્રસાર માટે અને એની દિવ્યતા અને એના દિવ્ય જ્ઞાનને જન જન સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ભાઈઓ બહેનો, આપને આ વિડીયો ગમ્યો હશે. આશા રાખું આપ અમારા આ વિડીયોને, અમારી વિચાર ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને આવનારા નવા વિડીયોના અપડેટ્સ આપ સુધી પહોંચે એટલા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને આ આધ્યાત્મ અને ધર્મ અને વિજ્ઞાન સંમત જે વાતો લઈને અમે આવીએ છીએ કથાના માધ્યમ દ્વારા, ચાહે યજ્ઞના માધ્યમ દ્વારા, ચાહે સત્સંગના માધ્યમ દ્વારા, ચાહે સત્સંગના માધ્યમ દ્વારા, કોઈ ને કોઈ રીતે અમે સમાજની અંદર આ દિવ્ય વિચારધારા, યોગ્ય સંસ્કારોનું પ્રસ્થાપન થાય અને ધર્મનું રક્ષણ થાય, સંસ્કૃતિનું રક્ષણ થાય, ભારત વિશ્વ સમ્રાટ બને એના માટેની વાતો લઈને આવીએ છીએ. આપ અમારી આ વાતોને ધ્યાનમાં લઈ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વંદે માતરમ. ભારત માતા કી જય.